નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રેખા પટેલ, એમએનજે પટેલ માધ્યમિક શાળા વરાછા રોડ, સુરત. આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 8 ગતિ વિશેનો અભ્યાસ કરીશું. આપણા વિજ્ઞાનની અંદર આખા જેટલા ચેપ્ટરો છે બધા 3 ભાગમાં વહેંચાયેલા છે: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. આપણું આજે જે પણ અભ્યાસ કરવાના છે જે ચેપ્ટર છે એ ભૌતિક વિજ્ઞાનનું છે. ભૌતિક વિજ્ઞાનમાં આપણું પહેલું પ્રકરણ જે છે પ્રકરણ નંબર 8 ગતિ. ગતિ એટલે કે મોશન. આપણને ખબર જ છે કે આપણી આજુબાજુ ઘણી વસ્તુઓ જે આપણે નજરે જોઈ શકીએ છીએ કે ગતિમાં છે, પરંતુ અમુક એવી વસ્તુઓ પણ છે કે જે આપણને ગતિમાં દેખાતી નથી છતાં ગતિમાં હોય છે. પક્ષીઓ ઉડે છે, આપણને દેખાય છે કે ગતિમાં છે. વાહન જાય છે, રસ્તા ઉપર ચાલે છે, ગતિમાં છે. ટ્રેન ગતિમાં છે. આપણે ચાલીએ છીએ ત્યારે આપણે પણ ગતિમાં છે એવું કહેવાય. પરંતુ આપણને અમુક વસ્તુઓ, દાખલા તરીકે સૂર્યની આસપાસ ફરતી ગ્રહો અને એ ગ્રહોની આસપાસ ફરતા ઉપગ્રહો, એટલે કે સૂર્યમંડળમાં જે કંઈ બધા ગ્રહો છે એ બધા ગતિમાં છે, પણ આપણે એને જોઈ શકતા નથી. પૃથ્વી ફરે છે, સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે, પરંતુ એ પૃથ્વી આપણને ગતિમાં દેખાતી નથી. તો એનું કારણ શું છે એ આપણે આજે આ પાઠમાં સમજવાના છે. તો ગતિ એટલે શું, વ્યાખ્યા આપણે જોઈ લઈએ. ગતિનો ખ્યાલ પ્રશ્નમાં પૂછાય છે કે ગતિ એટલે શું? ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, સમજાવો. આ આપણો પ્રશ્ન છે. આ રીતનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણે જવાબમાં શું લખવું? તો પહેલા તો આપણે ગતિની વ્યાખ્યા જોઈએ કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહેવાય. હવે એ તમને શબ્દ વાપર્યો છે સાપેક્ષ. સાપેક્ષનો અર્થ શું થાય છે કે એકની સામે એકની અસર હેઠળ બીજો પદાર્થ ગતિમાં છે. સાપેક્ષ અને નિરપેક્ષ કે જે પોતાની રીતે પોતાનું સ્થાન હોય તો તેને કહેવાય સાપેક્ષ. એટલે કે એના માટે કોઈ નિરપેક્ષ, એના માટે કોઈ બીજાનો સંદર્ભની જરૂર પડતી નથી. એટલે સાપેક્ષનો અર્થ થાય છે કે જ્યારે બે વસ્તુ વચ્ચે કોઈ સંદર્ભની જરૂર પડે તો એ સાપેક્ષ કહેવાય, અને જ્યારે કોઈ પદાર્થ માટે બીજાનો સંદર્ભની જરૂર પડતી નથી ત્યારે એ નિરપેક્ષ કહેવાય છે. તો અહીંયા ગતિ એ સાપેક્ષ છે, કારણ કે ગતિ દર્શાવવા માટે આપણે કોઈ બીજા એક સંદર્ભની જરૂર પડે છે. તો કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહેવાય. હવે કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એનો આધાર આધાર માટે શું જરૂરી છે? તો કે પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એના પર રહેલો છે, જે દર્શાવે છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. હવે જે આપણે આ નિયમ લખ્યો કે સાપેક્ષ ખ્યાલ કેમ કહેવાય છે? તો કે સ્થિર છે કે ગતિમાં છે એનો આધાર કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એના પર રહેલો છે. તો અહીંયા આપણે કોઈ એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે બધાને ખબર જ છે કે આપણે ટ્રેનમાં જતા હોઈએ, આપણે ચાલુ ટ્રેનમાં બેઠેલા છે, આપણી સામે પણ મુસાફરો બેઠેલા છે અને પ્લેટફોર્મ પર ઘણા મુસાફરો ઉભેલા છે. આ બધાનું સ્થાન અલગ અલગ છે, એટલે કયા સ્થળેથી કોણ જોઈ છે, અવલોકન કરે છે એના પરથી આપણને ખ્યાલ આવે કે પદાર્થ ગતિ કરે છે. ટ્રેનમાં બેઠેલો મુસાફર હોય તો એની સામે બેઠેલો વ્યક્તિ, બીજો મુસાફર સ્થિર દેખાય છે. વાસ્તવમાં ટ્રેન ગતિ કરતી હોય તો બંને વ્યક્તિ ગતિમાં છે, છતાં પણ બંનેને એકબીજાને જોઈ છે ત્યારે એવું લાગે છે
કડવી ટ્રેનમાં બેઠેલો મુસાફર પ્લેટફોર્મ પર ઉભેલા કોઈ મુસાફરને જોઈ છે ત્યારે એને શું થશે? તો કે પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ સ્થિર છે, છતાં પણ ચાલુ ટ્રેનવાળા વ્યક્તિને એવું લાગશે કે એ ગતિ કરે છે. એટલે કે ત્રણે ત્રણ ના સ્થાન અલગ અલગ હોય, દરેક વ્યક્તિ એકબીજાની ગતિમાં છે એના સ્થાનને આધારે કહી શકાય. એટલે કે ટ્રેનમાં બેઠેલો મુસાફર પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને જોઈ છે ત્યારે એ ગતિમાં છે, પરંતુ વાસ્તવમાં એ ગતિમાં નથી, પોતે ગતિમાં છે. સામે બેઠેલો વ્યક્તિ ગતિમાં છે, પરંતુ એની ગતિમાં લાગતો નથી, કારણ કે બંને સામસામે સ્થિર છે. ટ્રેન ગતિમાં છે. એક પદાર્થની ગતિ દર્શાવવા માટે એ પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર એનો આધાર રહેલો હોય છે, અને એથી કહી શકાય છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આમ ગતિ એટલે શું? વ્યાખ્યા જે તમારા પ્રશ્નમાં વ્યાખ્યા લખવાની. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. કેમ છે? તો એનો નિયમ લખવાનો છે કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એના પર રહેલો છે, અને જે દર્શાવે છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. હવે તમારે અહીંયા ઉદાહરણ આ રીતે લખી શકાય. આવા તમે બીજા ઘણા પણ ઉદાહરણ આપી શકો કે ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ છે, રસ્તા પરના ઝાડો એને ટ્રેન ચાલુ છે, રસ્તા પરના ઝાડ છે બધા સ્થિર છે, છતાં પણ ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને એ બધા ઝાડો ગતિમાં છે એવું દેખાય છે. આ રીતે તમે ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે આમાં લખી શકાય. એટલે એક ઉદાહરણ લખી અને પછી આ પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકાય. બીજો આપણો ટોપિક છે ગતિનું વર્ણન. હવે ગતિનું વર્ણન એના માટે જરૂરી છે સંદર્ભ બિંદુ. હવે સંદર્ભ બિંદુ એટલે શું? પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. સમજાવો. હવે સંદર્ભ બિંદુની વ્યાખ્યા કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એને સંદર્ભ બિંદુ કહે છે, અથવા એને ઉગમ બિંદુ કહેવાય છે. બીજો શબ્દ શું વપરાય છે? ઉગમ બિંદુ. જરા ધ્યાનથી વ્યાખ્યાને જોઈએ તો પદાર્થનું સ્થાન આપણે આમાં જોયું કે પદાર્થનું સ્થાન કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએથી અવલોકન કરવામાં આવે છે એ પદાર્થનું સ્થાન કહેવાય, અને એની આધારે ગતિ સાપેક્ષ છે એવું આપણે નિયમ નક્કી કરી શકીએ. તેવી જ રીતે આ જે પદાર્થનું સ્થાન કયા સ્થળેથી અવલોકન કરાય છે એ અહીંયા શું બની જાય છે? સંદર્ભ બિંદુ. એટલે સંદર્ભ બિંદુ એટલે શું? તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંદર્ભ બિંદુ કહેવાય છે, અથવા તો એને ઉગમ બિંદુ કહેવાય છે. હવે સ્થાન એને અત્યારે તમને કીધું એ પ્રમાણે નિરપેક્ષ નથી પણ સાપેક્ષ રાશિ છે. નિરપેક્ષ એટલે કે જેને સંદર્ભની જરૂર ન પડતી હોય એવી રાશિને નિરપેક્ષ રાશિ કહેવાય છે, અને જેમાં સંદર્ભની જરૂર પડતી હોય એવી જે રાશિ છે તેને સાપેક્ષ રાશિ કહેવાય છે. એનો અર્થ એવો થયો કે પદાર્થનું સ્થાન એ કેવી રાશિ છે? નિરપેક્ષ નથી પણ સાપેક્ષ છે. કારણ શું? તો કે સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાઈ જાય છે. આનું પણ આપણે એક ઉદાહરણથી જોઈએ. દાખલા તરીકે તમે ઘરેથી સ્કૂલે આવવા નીકળો છો, અને આ તમારા ઘર છે, તો એ ઘર એ તમારું શું બની ગયું? સંદર્ભ બિંદુ. તો આ ઘર એ સંદર્ભ બિંદુ છે. તમે તમારા ઘરેથી નીકળો અને એમ કહેવામાં આવે કે ઉત્તર દિશામાં 4 કિલોમીટર જઈએ, તો ઉત્તર દિશામાં 4 કિલોમીટર જઈએ કે પૂર્વ દિશામાં 4 કિલોમીટર જઈએ, તો અહીંયા આપણે પૂર્વ દિશા લખીએ છીએ, તો કે પૂર્વ દિશામાં 4 કિલોમીટર જઈએ અને ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કિલોમીટર જઈએ ત્યારે સ્કૂલ આવે છે. સ્કૂલ આવે છે. હવે અહીંયા તમને 3 સ્થાન થઈ ગયા. અહીંયા સ્કૂલ છે, આ ઘર છે, આ કોઈ વચ્ચે તમારો ચોક આવતો હોય, તો તમે
થી 3 કિલોમીટર દૂર જશો એટલે સ્કૂલ આવશે. હવે અહીંયા તમને 3 સ્થાન બતાવ્યા છે. એક છે ઘર, એક ચોક અને બીજું સ્કૂલ. તો જ્યારે ચોક પહોંચવું છે ત્યારે ઘર એ શું બની જાય છે? સંદર્ભ બિંદુ. કે આની સાપેક્ષમાં તમે કેટલા કિલોમીટર? 4 કિલોમીટર ગતિ કરશો ત્યારે તમે ચોક પાસે પહોંચશો. તો ચોક પહોંચવા માટે ઘર એ શું બની ગયું છે? સંદર્ભ બિંદુ. ત્યાર પછી ચોક પાસે આવીને તમે એમ કહેશો કે દક્ષિણ દિશામાં 3 કિલોમીટર જઈએ તો સ્કૂલ આવે છે. તો એનો અર્થ શું થયો કે સ્કૂલે જવા માટે બીજો સંદર્ભ કયો બની ગયો? તો કે ચોક. તો ચોક થી 3 કિલોમીટર દક્ષિણમાં જઈએ તો સ્કૂલ આવે છે. તો અહીંયા સ્થાન જે છે આપણે કહ્યું કે પ્રમાણે સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાય છે. એટલે કે સંદર્ભ બિંદુ બદલાઈ જાય એટલે કે પદાર્થનું સ્થાન બદલાઈ જાય છે. એનો અર્થ એમ થયો નિયમ પ્રમાણે કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે શું જરૂરી છે? કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો કઈ કઈ વસ્તુ જરૂરી છે? તો કે પહેલા તો સંદર્ભ બિંદુ. આ જે બધા છે સંદર્ભ બિંદુ છે. સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર કેટલા કિલોમીટર જઈએ છે તેનું અંતર, અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા એટલે કે પૂર્વ દિશામાં જઈએ છે કે પશ્ચિમ દિશામાં જઈએ છે કે ઉત્તર દક્ષિણ દિશામાં જઈએ છે એ દિશા જરૂરી છે. એટલે કે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો અહીંયા તમે આકૃતિમાં ધ્યાન આપો એટલે ખ્યાલ આવી જશે કે 3 વસ્તુની જરૂર પડી. કઈ? એક તો સંદર્ભ બિંદુ, બીજું સંદર્ભ બિંદુથી અંતર કેટલું છે, અને સંદર્ભ બિંદુથી દિશા કઈ છે એ જાણો તો પદાર્થનું સ્થાન તમે ચોક્કસ મેળવી શકો. આ સામાન્ય વાત છે કે કોઈનું આપણે ઘર કે કોઈનું એડ્રેસ પૂછીએ તો આપણને એને એડ્રેસ બતાવવા માટે આ બતાવવું પડે કે આપણા ઘરેથી કેટલા કિલોમીટર દૂર જશું અને કઈ દિશામાં જશું તો એ બીજા વ્યક્તિનું સ્થાન આવે છે એટલે તે જગ્યા આવે છે. તો આ રીતે સહેલું છે કે સંદર્ભ બિંદુ એટલે શું? તો કે જે નિયત બિંદુ છે એ નિયત બિંદુ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય કેમ છે? તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો આપણે સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ એ સંદર્ભ બિંદુ એ જે બિંદુ છે એ સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે કહેવાય છે કે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ, શરૂ કરીએ છીએ એટલે એને ઉગમ બિંદુ કહેવાય. સ્થાન એ કેવી રાશિ છે? આ ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય કે નિરપેક્ષ છે કે સાપેક્ષ છે. ખરા ખોટામાં પણ પૂછી શકાય તો એ નિરપેક્ષ નથી પણ સાપેક્ષ છે. સાપેક્ષનો અર્થ શું થાય છે કે જ્યારે કોઈ બીજા સંદર્ભની જરૂર પડતી હોય તો એ સાપેક્ષ કહેવાય, અને જો સંદર્ભની જરૂર ના પડતી હોય તો એ નિરપેક્ષ કહેવાય. એટલે આપણને સ્થાન દર્શાવવા સંદર્ભની જરૂર પડે છે માટે કેવી છે? સાપેક્ષ છે. અને જો સંદર્ભ બિંદુ બદલાઈ જાય તો સ્થાન બદલાઈ જાય છે. એનો અર્થ હોય સંદર્ભ પદાર્થનું કોઈ પણ સ્થાન દર્શાવવું હોય તો 3 વસ્તુની જરૂર પડે છે. એક તો સંદર્ભ બિંદુ, બીજું સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર કેટલું છે, અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા કઈ છે. તો આ જો પ્રશ્ન આવ્યો સંદર્ભ બિંદુ એટલે શું અને દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે સમજાવો તો તમારે આ રીતે લખવાનો, વ્યાખ્યા લખવાની, નિયમ લખવાનો અને કઈ બાબતો જાણવી જરૂરી છે. આ તમારો 1 માર્કનો પ્રશ્ન પણ આવી શકે. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે શું જરૂરી છે? તો 3 વસ્તુ જરૂરી છે. અને ઉદાહરણ આ રીતે કોઈ પણ તમે ઉદાહરણ આપી શકો. ત્રીજો ટોપિક છે ગતિના પ્રકારો. આમ તો ગતિના ઘણા પ્રકારો છે પણ આપણે આ પાઠમાં ફક્ત ગતિનો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થો લેવાના છે. પણ પ્રકારો જાણી લઈએ તો 4 પ્રકાર છે. સુરેખ ગતિ. સુરેખ ગતિ એટલે કોઈ સીધી રેખામાં પદાર્થ ગતિ કરતો હોય તો એને કહેવાય છે સુરેખ ગતિ. વર્તુળાકાર ગતિ એટલે કે પદાર્થ કોઈ નિયત બિંદુ આ છે અને એને સાપેક્ષ ભ્રમણ કરતો હોય, જે રીતે સૂર્યમંડળમાં ફરતા ગ્રહો છે કરતો હોય, અથવા તો સમયનો કાંટો છે, મિનિટનો કાંટો છે, ઘડિયાળમાં એ કાંટો ફરે છે તો એ કઈ ગતિ કહેવાય? વર્તુળાકાર ગતિ, સર્ક્યુલર મોશન. અહીંયા રેડિયલ મોશન, સર્ક્યુલર મોશન. ચાક ગતિ. ચાક ગતિ વાસ્તવમાં વર્તુળાકાર
જ્યારે એ વર્તુળાકાર ગતિનું પુનરાવર્તન થતું હોય ફરિયાદ કરતું હોય. દાખલા તરીકે બધાને ખબર જ છે કે જ્યારે કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે ત્યારે એનો ચાકડો જે છે ચાકાને ફેરવે છે એ ચાકડો છે એની જે ગતિ છે એ કહેવાય છે ચાક ગતિ કહેવાય છે. એ વર્તુળાકાર ગતિનું પુનરાવર્તન જ થયા કરતું હોય તો એવી ગતિ ચાક ગતિ બને છે. અને ચોથી ગતિ છે આવર્ત ગતિ. આવર્ત ગતિ એટલે શું? ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે લોલક છે, ઘડિયાળ અત્યારે એવા ઘડિયાળો મળતા નથી, હોય છે કોઈ જૂના હોય તો, કે જેમાં ઉપર ઘડિયાળનો સમય બતાવતો હોય અને નીચે એ લોલક હોય છે કે જે આગળ આમ ફરતું હોય છે, આગળ પાછળ આમ બાજુમાં ફરે છે. તો એની જે ગતિ છે એ આવર્ત ગતિ કહેવાય. એટલે કે પદાર્થનું સ્થાન લોલક સ્થિર છે, એ લોલક આમ જાય છે, મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી ફરી પાછો પોતાના મૂળ સ્થાને આવે, મૂળ સ્થાને આવ્યા પછી ફરી પાછો બીજી દિશામાં જાય, ફરી પાછો એ પોતાના મૂળ સ્થાને આવે. તો આ જે પદાર્થની ગતિ છે એને કહેવાય છે આવર્ત ગતિ. કોઈ એક સંદર્ભ બિંદુથી નિયત બિંદુથી પદાર્થ એક આગળ પાછળ અથવા ઉપર નીચે અથવા બાજુમાં મહત્તમ સ્થળાંતર કરીને પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવે અને ત્યાંથી ફરી પાછો એ ગતિ કરીને પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવે ત્યારે પદાર્થે એક દોલન પૂરું કર્યું એવું કહેવાય અથવા એક આવર્ત પૂરું કર્યું એવું કહેવાય. અને પદાર્થની આવી ગતિ આવર્ત ગતિ કહેવાય છે. આવા ઘણા ઉદાહરણો છે. દાખલા તરીકે તમે હિંચકામાં બેસતા હશો, બધાને ખબર જ છે કે હિંચકામાં શું કરે છે, તો કે આપણે પગેથી ઠેસ મારીએ છીએ. કઈ દિશામાં જઈએ છીએ? તો કે આગળ જઈએ છીએ, ઊંચાઈ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચીએ છીએ, ફરી ત્યાંથી પાછા જ્યાંથી સ્ટાર્ટ કરેલું ત્યાં આવીએ છીએ, ત્યાંથી ફરી પાછા પાછળની દિશામાં જઈએ છીએ, ફરી પાછા પોતાના મૂળ સ્થાને આવીએ છો. તો કે હિંચકાની જે ગતિ છે એ કેવી છે? આવર્ત ગતિ છે. એટલે આવર્ત ગતિ એટલે શું? તો કે નિયત સ્થાનથી પદાર્થ ઉપર નીચે, આગળ પાછળ કે બાજુમાં, ઉપર નીચેમાં તમે જોયો જ હશે, રમત રમો છો ત્યારે પાટિયાની એક બાજુ કોઈ બેસે છે, બીજી બાજુ બેસે છે, ત્યારે એક બાજુ બેઠેલો વ્યક્તિ વજનદાર હોય તો નીચે જશે, બીજી બાજુ બેઠેલો હોય તો ઉપર આવી જશે. તો એની જે ગતિ છે એ ગતિ પણ કેવી કહેવાય છે? આવર્ત ગતિ. જે આપણે અત્યારે શીખવાની નથી પણ આ ફક્ત જાણવા માટે આવર્ત ગતિ. ચાર ગતિની કીધું. વર્તુળાકાર ગતિ ખબર છે આપણને કે કોઈ એક પદાર્થ મધ્ય કેન્દ્ર મધ્ય બિંદુથી એના અમુક અંતરથી નિયમિત રીતે પદાર્થ ગતિ કરે, વર્તુળાકાર પથ પર ગતિ કરે તો એ ગતિને વર્તુળાકાર ગતિ કહેવાય છે. અને સુરેખ ગતિ એટલે સીધી રેખામાં પદાર્થ ગતિ કરે તો એ સુરેખ ગતિ છે. અને આવર્ત ગતિ એટલે આ રીતે ગતિ કરે તો એ આવર્ત ગતિ છે. હવે આપણે જે જોવાના છે પહેલા આ પાઠમાં ફક્ત સુરેખ ગતિ વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે સુરેખ પથ પર ગતિમાં પહેલો પ્રશ્ન છે કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ સમજાવો. આમાં તમને તફાવત પણ પૂછી શકાય છે. નિયમિત ગતિ એટલે શું અને અનિયમિત ગતિ એટલે શું, વ્યાખ્યા બંનેની લખવાની છે અને પછી તફાવતના મુદ્દા હોય તો એના આ વિશેની ચર્ચા કરવાની છે. નિયમિત ગતિ કોઈ એક ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એવા પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય છે. દાખલા તરીકે શરૂઆતની 5 મિનિટમાં એ 1 કિલોમીટર અંતર કાપતો હોય, બીજી શરૂઆતની બીજી 5 મિનિટમાં પણ પાછું 1 કિલોમીટર અંતર કાપતો હોય. આ રીતે એક સરખો સમયગાળો અને એક સરખું અંતર, તો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું, પણ પદાર્થ કેવો હોવો જરૂરી છે? ગતિમાન હોવો જરૂરી છે. તો કે ગતિમાન પદાર્થને એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો પદાર્થની કેવી ગતિને નિયમિત ગતિ કહેવાય છે. હવે નિયમિત ગતિ કયા પદાર્થો કરે છે? તો કે નિયમિત ગતિ તમે ઘડિયાળની અંદર સમયગાળો, તો કે ઘડિયાળમાં જે આ કાંટો છે
સમય કાંટાની જે ગતિ છે એ ગતિ બની જાય છે નિયમિત ગતિ. એટલે ઉદાહરણ વ્યાખ્યા લખવાની, ઉદાહરણ લખવાનું. એટલે સમય કાંટાની જે ઘડિયાળના સમય કાંટાની ગતિ એ નિયમિત ગતિ છે. અનિયમિત ગતિ એનાથી વિરુદ્ધ કે ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તો પદાર્થની એ ગતિને અનિયમિત ગતિ કહેવાય છે. દાખલા તરીકે વાહનની કોઈ પણ વાહનની ગતિ, ટ્રેનની ગતિ તમે જોશો તો શરૂઆતમાં જ્યારે આપણે એક્સિલેટર આપીએ છીએ, કોઈ પણ વાહન હોય કે ટ્રેન હોય, ઉપડે છે, સ્ટેશન પરથી ટ્રેન ઉપડે છે, શરૂઆતમાં એ અમુક 5 મિનિટમાં તમે જોશો એની ગતિ કેવી હશે તો કે ધીમી હશે. પછીની 5 મિનિટમાં જો કે 10 મિનિટમાં જો એની ગતિ કેવી હશે તો કે ધીમે ધીમે સ્પીડ પકડશે. અને પછી અમુક અંતરે પહોંચશે એટલે એની સ્પીડ કેવી થશે, ગતિ વધુ હશે. પણ જેવું બીજું સ્ટેશન આવશે તો શું થશે તો કે એની ગતિ ધીમે ધીમે ઓછી થવાની છે. એટલે કે સમયગાળો જો તમે ચોક્કસ નક્કી કરો તો એ સમયગાળામાં એ પદાર્થની ગતિ કેવી થવાની છે, વધઘટ થશે. તો એક સરખું સમયગાળો અને અંતર એક સરખું રહેવાનું, સમયગાળો એક સરખો હશે પણ તે દરમિયાનનું અંતર એક સરખું રહેવાનું નથી. વાહનનું પણ એવું છે કે આપણે જ્યારે એક્સિલેટર આપીએ છીએ શરૂઆતમાં ત્યારે આપણા વાહનની ગતિ કેવી છે, ધીમી છે. રસ્તો એકદમ ખાલી છે તો આપણે સ્પીડ પકડશે. અમુક સમયગાળા દરમિયાન એ ગતિ નિયમિત પણ થઈ જશે. પરંતુ કોઈ એવી અડચણ આવે કે કોઈ બીજું વાહન આવે છે તો આપણે બ્રેક મારીએ છીએ. એનો અર્થ શું થયો કે બીજી છેલ્લેના સમયગાળામાં શું થવાનું છે કે વાહનની ગતિ ધીમી થવાની છે કે કોઈ બમ્પર આવે તો આપણે શું કરીએ છીએ, બ્રેક મારીએ છીએ. એનો અર્થ કે એ સમયગાળા દરમિયાન 5 મિનિટમાં તો ગતિ કેવી થવાની છે, ધીમી થવાની છે. એટલે કે ગતિમાં વધઘટ થાય છે. એટલે એવી જે ગતિ છે એને કહેવાય છે અનિયમિત ગતિ. હવે એનો આલેખ કેવો હોય તો 2 પ્રકારના આલેખ આવે છે. એક અંતર વિરુદ્ધ સમય. અંતર વિરુદ્ધ સમય આલેખ બોલીએ એટલે એક અક્ષ બતાવવો પડે. હું ગમે દૂજીનો આ વાયસ, આ એક્સ, અહીંયા અંતર છે, અહીંયા સમય છે. તો અંતર માની લો આપણે 5-5 મિનિટનું અંતર રાખીએ છીએ. આ 5-5 મિનિટનું અંતર છે. 5, 10, 15, 20 આ રીતે 25 અને આ બાજુ 1-1 કિલોમીટર છે. એટલે 1, 2, 3, 4 આ રીતે. તો તમે શરૂઆતની 5 મિનિટમાં 1 કિલોમીટર અંતર કર્યું, બીજી 5 મિનિટમાં 1 કિલોમીટર અંતર કર્યું, ફરી પાછું 5 મિનિટમાં 1 કિલોમીટર કર્યું. આમ તમને જે પોઈન્ટો મળશે અને તેને તમે આલેખ દોરો તો કેવો કરી જાય છે, સુરેખ. એનો અર્થ કે નિયમિત ગતિ માટે આ પહેલું જે લખેલું છે સુરેખ કોના માટે છે, નિયમિત. તો નિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો આવે છે, સુરેખ આવે છે. જ્યારે અનિયમિત ગતિ હોય તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોતો નથી. કેમ તો કે શરૂઆતની 5 મિનિટમાં 1 કિલોમીટર અંતર કર્યું, બીજીમાં 2 કિલોમીટર અંતર કર્યું તો એ અહીંયા પહોંચી જશે 2. ફરી પાછું 1 કિલોમીટર અંતર કર્યું તો ફરી આ રીતે થશે. તો તમે અહીંયા આલેખ દોરો તો એ આલેખ સુરેખ આવવાનો નથી પણ આ રીતના આવશે. આ રીતનું ગમે તો વધઘટ થાય છે. ગતિના અંતરમાં શું થવાનું છે, વધઘટ થવાની છે. પરિણામે અંતર વિરુદ્ધ સમય એક સમય તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. માટે એ આલેખ સુરેખ હોતો નથી. હવે બીજું શું, વેગ. વેગ વિરુદ્ધ સમય. આ બાજુ વેગ લઈએ, આ બાજુ સમય લઈએ. તો વેગ વિરુદ્ધ સમય કે કોઈ એક પદાર્થનો વેગ શરૂઆતમાં કેવો છે, 5 કિલોમીટર પર અવર. મિનિટ સમય છે 5 - 10 મિનિટનો લઈએ તો આ રીતે. પછી પાછી 5 મિનિટમાં 2 ફરી પાછો કેટલો રહેશે, એટલો જ રહેશે. તો એ આલેખ તમે દોરો તો આ રીતે x અક્ષને સમાંતર આવવાનો છે. એટલે વેગ સરખો છે, એક સરખા સમયગાળામાં એક
એક સરખો વેગ હોય તો એ આલેખ x અક્ષને સમાંતર હોય છે. જ્યારે અનિયમિત ગતિમાં એટલે છે કે નિયમિત ગતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષને સમાંતર આવે છે. આ રીતનો હશે. જ્યારે અનિયમિત ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષને સમાંતર આવવાનો નથી, પણ વધશે ઘટશે વધશે ઘટશે એવું થશે. એટલે એ આલેખ સમાંતર હોતો નથી, કારણ કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી, એટલે એનો વેગ વધઘટ થાય છે અને તેથી એ સમાંતર આવવાનો નથી. આમ જો તફાવત પૂછાય તો એ મુદ્દેનો વ્યાખ્યા લખવાનો. વ્યાખ્યા શું છે નિયમિતની? કે જ્યારે ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એ નિયમિત છે, અને એક સરખું અંતર ન કાપે તો એ અનિયમિત ગતિ છે. બીજો મુદ્દો ઘડિયાળના સમય કાંટાની ગતિ એ નિયમિત છે, જ્યારે રસ્તા પર જતા વાહનોની ગતિ એ અનિયમિત છે. આલેખ વિશે લખીએ તો નિયમિત ગતિમાં અંતરવિરુદ્ધ સમયનો આલેખ સુરેખ છે, જ્યારે અનિયમિતમાં સુરેખ નથી. અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષને સમાંતર છે, જ્યારે અનિયમિતમાં એ સમાંતર હોતો નથી. આમ તફાવતના 4 મુદ્દા લખી શકાય. અને આ રીતે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ સમજાવો તો મુદ્દાવાઇઝ લખવાનું, અને તફાવત પૂછે તો તફાવતના મુદ્દાઓ 4 લખી શકાય. એટલે આજે આપણે 3 ટોપિકો જોયા: ગતિનો ખ્યાલ, બીજું ગતિનું વર્ણન, અને ત્રીજું ગતિના પ્રકારો અને સુરેખ પથ પર પદાર્થની ગતિ, એમાં નિયમિત અને અનિયમિત. જે મેં આ સવાલો લખ્યા છે, 3 પ્રશ્ન લખ્યા છે. અહીંયા એક પ્રશ્ન, આ બીજો પ્રશ્ન, આ ત્રીજો ગતિના પ્રકારો જણાવો. વ્યાખ્યા લખવાની દરેકની. સુરેખ ગતિ એટલે શું? કે પદાર્થ જ્યારે કોઈ ઉગમ બિંદુથી નીકળે અને પદાર્થની ગતિની શરૂઆત કરે ને એક સુરેખ રેખા પર પથ પર ગતિ કરે તો પદાર્થની આ ગતિ સુરેખ ગતિ છે. વર્તુળાકાર ગતિ, પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો એને વર્તુળાકાર ગતિ કહેવાય છે. ચાપ ગતિ એટલે પદાર્થ વર્તુળાકાર પથ પર વર્તુળાકાર ગતિનું પુનરાવર્તન કર્યા કરતો હોય તો એને ચાપ ગતિ કહેવાય છે. અને આવર્ત ગતિ, પદાર્થ કોઈ એક નિયત બિંદુથી આગળ પાછળ ઉપર નીચે કે બાજુમાં મહત્તમ ઊંચાઈએ પહોંચીને ફરી પાછો મૂળ સ્થાને આવે, અને મૂળ સ્થાનેથી ફરી પાછો બીજી બાજુ મહત્તમ સ્થાને પહોંચે અને પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવે તો પદાર્થની આ ગતિને આવર્ત ગતિ કહેવાય છે. આમ ચારે ચારે શું લખવાની છે? વ્યાખ્યા. એટલે આ તમારો થશે ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન 3, ગતિના પ્રકારો જણાવો. જણાવી વ્યાખ્યા લખો. આ ત્રીજો પ્રશ્ન. અને આ તમારો ચોથો પ્રશ્ન. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ સમજાવો અથવા તો તફાવત લખો. આમ તમારે નોટબુકની અંદર આ 4 પ્રશ્નોના જવાબો ઉદાહરણ સહિત લખવાના છે. ઓકે, ત્યારે આજનું આપણું આ સેશન પૂરું થાય છે, અને બીજા સેશનમાં આપણે આગળના જે બધી રાશિઓ છે, વેગ, અંતર, સ્થળાંતર, ઝડપ, એના વિશે ભણીશું. ઓકે, થેન્ક યુ.